જય માતાજી મિત્ર, જય શ્રી કૃષ્ણ। આજે તો બપોરે આપણે બ્લોગની શરૂઆત કરી છે, કેમ કે સવારમાં તો આપણે ફ્રી થયા જ નહોતા આજે, કેમ કે કાલે બધા બહાર ગયા હતા ને તો કપડાં કેટલા બધા હતા, તો જો બ્લેન્કેટની બધું હતું ધોવાનું એ ધોયા, અને આ બાજુ જો બીજા કપડાં ધોઈને ઢગલો કરી દીધો છે આપણે। અને આજે તો હવે આપણે છે ને બહુ ટાઈમ મળ્યો નહોતો, એટલે જો હવે આ ટાઈસનભાઈને જો ગરમી થાય છે કેવા રૂમમાં દરવાજાની પાછળ જઈને બેઠા છે આજ તો એ છે ને છાનું મને ત્યાં બેઠા। હાલો જો આપણે સાંજની રસોઈની શરૂઆત કરી દીધી છે। તો આપણે જો સાંજે રસોઈમાં છે ને આજે બનાવવાનું છે ઢોકળીનું શાક અને ખીચડી। જો મેં ઢોકળી વઘારી નાખી છે અને ખીચડી ઓલી બાજુ થવા મૂકી દીધી છે। તો જો હવે આપણે ઢોકળી બનાવી નાખી છે, કેવી મસ્ત મજાની ઢોકળી બની છે આપણી। અને હવે આપણે એનું શાકનું વઘાર કરવા માટેની તૈયારી કરી લઈ, કેમ કે આજ વિશાલ થોડાક મોડા છે ને થોડુંક લેટ થઈ ગયું છે, એટલે જો હવે આપણું મસ્ત મજાનું ઢોકળીનું શાક વઘારાઈને તૈયાર થઈ ગયું છે। આપણે રસો વઘારી નાખ્યો છે ગ્રેવી, અને હવે આપણે ઉકળે એટલે એમાં ઢોકળી નાખવાની છે। ત્યાં તો ડેલી ખીચડી મેં મને વિચાર એમ હતું કોણ આવ્યું હતું, તો વિશાલ આવી ગયા કામ પરથી। સારું ચાલો હવે વિશાલ આવી ગયા, વિશાલ આવે એટલે જો આને જો તોફાન મસ્તી કરવા જોઈએ। ઓલાને તો બહુ ન હોય, પણ આને જો તેડાવે, એકવાર તો તેડાવે જ વિશાલ આવે ને એટલે એનું લોહી પીવે, તેડે નહીં ત્યાં સુધી એને આઘા ન જવા દે, હટવા દે ત્યાંથી। જે આપણું મસ્ત મજાનું ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો સારું ચાલો વિશાલ નાહી લઈએ એટલે આપણે જમી લઈ, ગાય દોવાની છે ત્યાર પછી જમશું। અને હા જો હવે આપણે આપણા બ્લોગના એન્ડ કરી છીએ, હવે આપણે મળશું આવતીકાલે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જો અમારે બ્લોગ જોવા તમને ગમતા હોય કેવી ઠાકોર નામની ચેનલ ઉપર, તો એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો। આવજો।